સમય જઈ રહ્યો છે તેમ ઈરાન યુદ્ધમાં સીઝફાયરની સંભાવના ઘટતી જાય છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજે મંગળવારના રોજ જે ઈરાનને ડેડલાઇન આપવામાં આવી હતી તે હવે આજે રાત્રે 8 વાગે પૂરી થવા જઈ રહી છે. તો બીજી તરફ ઈરાનમાં અમેરિકા દ્વારા તેના B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનો થકી જબરજસ્ત પ્રહાર કરવામાં આવ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વાર્તાલાપમાં જે ગતિરોધ ચાલી રહ્યો છે તે હજુ પણ યથાવત છે. સાઉદી અરેબિયામાં જુબેલમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ હબ પર ઈરાન દ્વારા જબરજસ્ત પલટવાર કરવામાં આવ્યો છે. તો હવે જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ પણ પ્રકારના સીઝફાયરની સંભાવના હાલમાં ધૂંધળી થતી જાય છે, કેમ કે ઈરાન અમેરિકાના કોઈ પણ પ્રકારના દબાણમાં આવવા તૈયાર નથી. તો હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન યુદ્ધને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈરાને 7 દિવસનો સમય માંગ્યો હતો, પણ મેં કહ્યું કે ચલો 10 દિવસ આપ્યા. હવે તો એ સમય આજે પૂરો થઈ ગયો છે. મેં આજે થોડીક નરમાઈ રાખી છે અને હવે આવતીકાલે સાંજે 8 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. પરંતુ ઈરાન સાચા ઈરાદાથી વાત કરી રહ્યું છે કે કેમ, આ બાબત જલ્દીથી જ ખબર પડશે. તો આવો સૌપ્રથમ સાંભળીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એ પ્રતિક્રિયાને. I don't know. I can't tell. It depends what they do. This is a critical period. They have a period of, well, till tomorrow at 8 o'clock. I gave them an extension. They asked for an extension of 7 days, right? I said, Steve, give them 10 days. 10 days is up actually today, so I gave them 11, I guess, indirectly. I thought it was inappropriate the day after Easter. I want to be a nice person. They have till tomorrow. Now we'll see what happens. I can tell you they're negotiating, we think, in good faith. We're going to find out. We're getting the help of some incredible countries that want this to be ended because it affects them also. A lot of people are affected by this. But we're giving them till tomorrow, 8 o'clock Eastern Time, and after that, they're going to have no bridges, they're going to have no power plants. Stone Ages, yeah, Stone Ages. ઈરાન પર થોડાક સમય અગાઉ સૌથી મોટા એર સ્ટ્રાઇકની વેવ લોન્ચ કરવામાં આવી હતી, જેમાં સૌથી વધારે અમેરિકાના અને ઇઝરાયલના ફાઇટર જેટ્સ દ્વારા IRGCના ઠેકાણાઓ પર ખૂબ મોટા પાયે ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ દરેક રીતથી ઈરાનની સેનાના ઠેકાણાઓને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે તેની વધારે અસર ઈરાનના સામાન્ય નાગરિકો પર પડી રહી છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુનું એક મહત્વનું નિવેદન એ સામે આવ્યું છે કે અમે અમારી તાકાત સાથે લડવાનું ચાલુ જ રાખીશું. અમેરિકા દ્વારા ઈરાનની રાજધાની તેહરાન સ્થિત IRGCના હેડક્વાર્ટર પર B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનો થકી થોડાક સમય અગાઉ સ્ટ્રાઇક કરવામાં આવી છે. આ B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનોએ 36 કલાકની ઉડાન ભરી છે અને IRGCના હેડક્વાર્ટરમાં ખૂબ મોટી સંખ્યામાં સેનાના કમાન્ડરો હાજર હતા. તેમણે જીવ ગુમાવ્યા છે. ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલા મહેરાબાદ એરપોર્ટ પર ફરી એકવાર ઇઝરાયલ અને અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એરપોર્ટ અને તેની સાથે જોડાયેલું જે સૈન્ય ઢાંચો છે તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે ઈરાનનું જે તેહરાન છે તેને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. વાત કરીએ ઈરાનની, તો ઈરાન દ્વારા સાઉદી અરેબિયાના જુબેલ શહેર પર ખૂબ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો છે. આ જુબેલ શહેરમાં ખૂબ મોટું એક ઇન્ડસ્ટ્રીયલ હબ આવેલું છે, જે 1000 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે, જ્યાં 5 થી 7 લાખ બેરલ જેટલું ઓઇલ પ્રોસેસ થાય છે. આ ઉપરાંત સ્ટીલ, એલ્યુમિનિયમ, ફર્ટિલાઇઝર અને કેમિકલ પ્લાન્ટનું તે ખૂબ મહત્વનું હબ છે. ત્યાં ઈરાન દ્વારા ખૂબ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો છે. તો આજે મંગળવારે રાત્રે 8 વાગે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે સમય મર્યાદા ઈરાનને આપવામાં આવી હતી તે પૂરી થવા જઈ રહી છે અને આ પછી હવે એ સંભાવના છે કે અમેરિકા ઈરાન પર ખૂબ મોટા પાયે જમીની સ્તરે આક્રમણ કરી શકે છે અને આ માટે અમેરિકા દ્વારા પશ્ચિમ એશિયામાં જબરજસ્ત રીતે તેનો સૈન્ય જમાવડો વધારી દેવામાં આવ્યો છે અને અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલાવવા માટે ઈરાનના જે 5 મહત્વના ટાપુઓ છે તેની પર કબજો કરી શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.